25-50 વર્ષ પહેલાના સાતબાર કાઢો તો એ ઠાકોર ના જતા, પણ ત્યાં એ અમદાવાદ ગાંધીનગર કેવું જ્યાંથી આખું ગુજરાત ચાલે એવી કોઈ સંસ્થા ખરી જ્યાં 5-10-25 હજાર દીકરા દીકરીઓ રહી શકે, ભણી શકે? ના. આપણે વાત મૂકી, કેટલાક આગેવાને એવું કીધું કે હવે આના સ્કૂલો કોલેજો બનાવી છે. એટલે ભલામણ સ્કૂલો કોલેજો બનાવી છે, સપના તો જોવા છે ને, સપના એ જ જોયા છે. બે ધારાસભ્ય, બે નેતા ઓછા આવશે ચાલશે, પણ સમાજમાં 25-50 અધિકારી કર્મચારી આવશે તો સમાજનો ઉત્થાન થશે. પણ આપણે સરપંચની ચૂંટણી જુદા પડ્યા, તાલુકા ચૂંટણી તો જુદા પડ્યા, જિલ્લા પંચાયત ચૂંટણી જુદા પડ્યા, નગરપાલિકા જુદા પડ્યા, નાની નાની બાબતોમાં જુદા પડતા. મારી વિનંતી છે, જ્યાં છો ત્યાં જે કરો એ, પણ એની અસર સંગઠન કે સમાજ ઉપર ના કરવાનો. ચૂંટણી 15 દિવસ છે, પણ જે સંગઠન, જે સમાજમાં તમે તમારો આટલો બધો સમય આપ્યો, જે સંગઠન આટલું બધું ઊભું કર્યું, એને નબળું ના પડવાનું. એ નબળું પડશે તો તમે નબળા પડશો. કઈ કે પેલા બધા તો સંગઠન નબળું એટલે સમજી લેજો પહેલી મુશ્કેલી તમારી ઊભી થવાની. સંગઠન નબળું એટલે તમે નબળા, તમે નબળા એટલે તમારી મુશ્કેલીઓ વધવાની. નક્કી તમારે કરવાનું છે કે આપણે મજબૂતાઈ રાખવી છે, મજબૂતાઈથી આ કામ કરવું છે, કે પછી આપણે નબળા પડવું છે. ક્યાંક મારી 100 ખામી છે ભાઈ, પણ તમારા મેં તમે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ? 4 દુનિયા કોઈ પૂર્ણ પુરુષોત્તમ છે? આ સત્યુગ થોડો છે, કર્યું છું ભાઈ. બધામાં નાની મોટી ખામીઓ તો રહેવાની, પણ એ માણસમાં, સામેવાળા વ્યક્તિમાં ખામીની સાથે એની રહેલી ખૂબીઓ જોતા શીખવું પડશે. તમે ખૂબીઓ જોશો તો બધું જ છે. હવે તમે એક બાપ દીકરામાં ખામીઓ શોધે રાખે, અથવા ઘરમાં જ તમે પતિ પત્ની એકબીજાની ખામી શોધે, મા બાપ એકબીજાની ખામી શોધે, તો એ પરિવાર ચાલે ખરો? એટલે બસ સારી બાબત છે, એને ઉઠાવવી પડે. એટલે મારી તમને બધા વિનંતી, આ સંગઠન એ સમાજની તાકાત છે, આ સંગઠન આપણી તાકાત છે, આ સંગઠન આવનારી પેઢીઓની તાકાત છે. બીજું સંગઠન આવું બનવાનું છે એવું માનો તમે? ના બને. આવું બનશે? 9200 ગામમાં સંગઠન છે, અને 9200 ગામમાં સંગઠન છે. ત્યારે આટલું મોટું સંગઠન ત્યારે બન્યું હોય તો એને ટકાઈ રાખવું પડે, એને ટકાવવા માટે બચવું પડે. અને જે તાલુકાના હોદ્દેદાર છે, જે શહેરમાં હોદ્દેદાર છે, જે જિલ્લામાં હોદ્દેદાર છે, એમણે તો પાત્રા પાણી જેવા બનીને પણ મચે રાખવું પડે. કોઈ આગેવાન રાતોરાત તૈયાર નહીં થતો ભાઈ. તમે એવું ના ઠાકોર સેના રાતોરાત બની 2008 શરૂ કરી, 2008 થી આજે 2024, 2008 થી 2014 સુધી 6 વર્ષ ગામડે ગામડે ફરે. ત્યારે જ મને ઉત્તર ગુજરાતમાં મેં પદ નતો મૂક્યો. ઉત્તર ગુજરાતમાં મેં 2013-14 પદ મૂક્યો. એ પહેલા આખું સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ગામડે ગામડે ફર્યો છું. 10,000 થી વધારે ગામડા હું ફર્યો છું, ત્યારે આ સંગઠન ઉભું થયું છે. અને એક વાત બીજી, બીજાથી ત્રીજી, બધાને વાત કરતા કરતા સંગઠન ઉભું, એમાં એક જોડાયા, બે જોડાયા, એકથી બધા બે લોક મિલતે ગયા, કામમાં બનતા ગયા. આમાં તો પછી આ તમે મળ્યા, આપણે બધા મળ્યા, અને તમે મળ્યા પછી સીધું જયારે મોટી તાકાત આપી દીધી. ઉત્તર ગુજરાતમાં જયારે આવ્યું ત્યારે ઉત્તર ગુજરાતની તાળે તાળા ખૂબ મજબૂતાઈથી ચાલે. અને હજી બધાના મગજમાં રહી હોય એવા લોકોને તો 10 લાખ લોકો ફરીથી ભેગા ઠાકોર સેના જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. હું ગ્રામ સમિતિઓ મંગાવું ને તો ગ્રામ સમિતિઓ ફટ થઈને બદલાઈ તરત નવી તૈયાર થઈને આવી જાય છે. આજે ગુજરાતની આપણે 9200 ગ્રામ સમિતિઓનું નવી બનાવી રહ્યા છે. તો આજે આપણી જોડે 4600 ગ્રામ સમિતિ તો નવી બની આવી ગઈ. હવે કયું સંગઠન જેમાં 5000 ગામડાઓમાં સંગઠન હોય એ રાજકીય સંગઠનો જોઈ શકે? આપણું સંગઠન એ મજબૂત છે. આપણે એની નબળી વાત કહીએ ના કરવા. એટલે મારી તમને બધાની વિનંતી, અરે પાછળ ખુશી છે, પાછળ છે,
એક શિસ્તબદ્ધ સંગઠન કોને કહેવાય? તો ત્યાં ખુરશી મને ટપી જાવ છે નામ શિસ્ત કહેવાય. સંગઠન કોઈ પણ ટકે શેનાથી? શિસ્તથી. તમને ખબર છે આપણે કારોબારી કરી અમે